હવે પાછળ હે દિલ્હી અજમેર હાઈવે એક ઝાડવું ગોતવામાં હે ને 20 કિલોમીટર ગાડી આવી ગઈ. અહીંયા આવું મસ્તીનું એક ઝાડવું મળ્યું અને અત્યારે આપણે બનાવીએ હે ભેળ. જો આ ઘેરાથી બધું લઈ આવ્યા, ખાલી 100 સાઈ દુકાને જ લીધો. આ ભેળ બનાવવાના બે કારણ, એક તો ફરવાનો શોખય હોય અને હપ્તાના કાઢવા હોય ને તો હોટલોમાં બહુ જમીએ ને તો બિલ સારું 1000 રૂપિયા આવે, 3-4 જણા જમીએ ને. બાકી જો આમાં કાચી કેરી, ડુંગળી, ટમેટા અને ઘેરાથી હે ને મમરા અને પૌવા ને બધું બનાવીને લઈ આવ્યા ને તો અહીંયા ભૂખ લાગે 2 ચમચા માર્યા ભમાટો, નાસ્તાનો નાસ્તો થઈ જાય અને ભૂખની ભૂખ ભાંગી જાય. અને મેન મુદ્દો શું કે ભાઈ જાજો ખર્ચો ના થાય, વધારે રખડવું હોય ને બધું જોવું પડે, આમાં હપ્તાના પછી નીકળે નહીં ને. તો આવી મજા છે ભાઈ દિલ્હી જયપુર અજમેર હાઈવેની કાંઠે બેસી અને ભેળ થઈ ગઈ છે આપણી તૈયાર. બેસવાની છે ખાટલી, પાસે પાણીની માટલી અને માથે ભેળની બાટલી. જાઓ તારે જમાવટ. હાલો નાસ્તો કરી લઈએ પછી જાત્રા આગળ વધારીએ. તો આવી લુખેશ જાત્રા જોવા માટે જોડાયેલા રહો મોજે ગુજરાતની સાથે.